નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। શું તમે ધોરણ 10 માં આવી ગયા છો? તો આ વિડીયો તમારા માટે જ છે। શું તમારું બાળક ધોરણ 10 માં આવી ગયું હોય તો આ વિડીયો પણ એવા વાલીઓ માટે પણ છે, બરાબર? તો બધા જ વિદ્યાર્થીઓને એ પ્રશ્ન હોય છે કે સારા માર્ક્સ કેવી રીતે મેળવવા, બરાબર? ધોરણ 10 ના બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય કે સારા માર્ક્સ કેવી રીતે મેળવવા અથવા તો ટોપર્સ કેવી રીતે બનવું। તો અહીંયા હું તમને આપીશ એવી ટિપ્સ, એવી સલાહ કે જેમાં તમે ટોપર્સ બનવાની 100% તમને ગેરંટી મળશે, બરાબર? તો ટોપર્સ બનવાની 100% ગેરંટી માટે આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો। તો ચાલો જોઈએ કે ધોરણ 10 માં ટોપર્સ બનવું હોય અથવા તો જે વિદ્યાર્થીના માર્ક્સ ઓછા આવતા હોય તો એને 25 થી 30% કે 40% કેવી રીતે વધારવા, બરાબર? અને એક સારો એવો સ્કોર 90 અપ કે 80 અપ મેળવવા માટે કેવી રીતે તૈયારી કરવી, જો એ તમારે જાણવું હોય તો આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે। તો હવે ઘણા વિદ્યાર્થીઓ છે ધોરણ 10 ની તૈયારી કેવી રીતે કરવી એમને ખબર જ નથી હોતી, બરાબર? ને વિદ્યાર્થીઓએ જે તૈયારી કરે છે એ આડેધડ અને ગમે તે રીતે તૈયારી કરે છે, કોઈ પ્રોપર એમાં મેનેજમેન્ટ કે પ્રોપર કોઈ ધ્યાન હોતું નથી, તૈયારી વ્યવસ્થિત હોતી નથી। વિદ્યાર્થીઓ ગમે તેમ તૈયારી કરે છે કે આજે આ વિષય વાંચી લીધો, કાલે આ વિષય વાંચી લઈએ, આજે આટલામાં આપણે આ તૈયાર કરી લીધું, આટલા દિવસોમાં આ હું વાંચી લઈશ અને આટલા દિવસોમાં મેં આટલું બધું કરી લઈશ। તો આ રીતે એમની વિચારધારણા દરેક વિદ્યાર્થીઓની હોય છે, પરંતુ એ વિચારધારાથી ચાલશો તો તમે કદી ટોપ કરી શકશો નહીં અને કદી પણ તમે સારા માર્ક્સ મેળવી શકશો નહીં। મારી આ ટેકનિકથી તમે 100% ગેરંટીની સાથે ટોપર્સ બની શકો છો અથવા તો સારા એવા ઇમ્પ્રુવમેન્ટ્સમાં પર્સન્ટેજ મેળવી શકો છો, બરાબર? ઓછામાં ઓછા 30 થી 40% તો તમે આ રીતે તૈયારી કરીને વધારી શકો છો તમારા 9મા રિઝલ્ટ કરતા, બરાબર? તો આપણે હવે જોઈશું કે કેવી રીતે આપણે તૈયારી કરવાની છે। તો દરેક વિદ્યાર્થીઓને ટેન્શન હોય છે કે આખા વર્ષમાં મારે કેવી રીતે તૈયારી કરવાની છે, ને દર વખતે એ ટેન્શન રહેતું જ હોય છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કે આટલું બધું મેં કેવી રીતે કરીશ, કેવી રીતે વાંચીશ, કારણ કે જ્યારથી એમને પાઠ્યપુસ્તકો ચોપડાઓ મળી જાય ત્યારથી જ દરેક વિદ્યાર્થીઓનું ટેન્શન ચાલુ થઈ જતું હોય છે। તો આ વિડીયોમાં આપણે એના વિશે પણ ચર્ચા કરીશું કે ટેન્શન કેવી રીતે દૂર કરીશું, બરાબર? તો સૌથી પહેલા આપણે ડેટા મેળવવાના છે કે આંકડા મેળવવાના છે કે આપણા જે બધા ચેપ્ટર છે કે બધા વિષય છે એ બધા વિષયના બધા ચેપ્ટર કેટલા છે। તો ધોરણ 10 ના બધા વિષયના તેના ચેપ્ટર બધા હશે તો આપણે કેવી રીતે પૂરા કરીશું? તો જ્યારે તમને ટોટલ મારશો, બરાબર, તો તમને ખબર પડશે કે આટલા બધા ચેપ્ટર અને મારી પાસે જે સમય છે એ પણ તમે જોશો અને પ્લાનિંગ કરવા બેસશો તો તમને આશ્ચર્ય થશે કે આટલું બધું હું કેવી રીતે આટલા ઓછા સમયગાળામાં કરી શકીશ। કારણ કે આ વખતે 2026 ની પરીક્ષા માર્ચમાં જે લેવાશે એ માર્ચમાં નહીં પરંતુ એ ફેબ્રુઆરીમાં લેવાશે અને દર વખતની જેમ આ છેલ્લા વખતે પણ પરીક્ષા 15 દિવસ વહેલી કરી દેવામાં આવી હતી, એટલે 26 ફેબ્રુઆરીથી જ 2026 માં માર્ચના મહિનામાં નહીં પરંતુ ફેબ્રુઆરીના મહિનાથી જ પરીક્ષા શરૂ થઈ જશે। એટલે આપણે તૈયારી કેવી રીતે કરવાની છે એ હું તમને આ વિડીયોમાં જણાવીશ। તો સૌથી પહેલા આપણે ચેપ્ટરો વિશે ચર્ચા કરીએ કે કેટલા ચેપ્ટરો આપણા આ ટોટલ ધોરણ 10 ના બધા વિષયોમાં છે। તો આપણે ગણિતની વાત કરીએ તો ગણિતમાં કેટલા ચેપ્ટરો છે? 14 ચેપ્ટરો છે, ટોટલ 14 ચેપ્ટરો છે। તો ટોટલ ગણિતમાં 14 ચેપ્ટરો છે। ત્યાર પછી વિજ્ઞાનની અંદર કેટલા ચેપ્ટરો છે? 13 ચેપ્ટરો છે। અંગ્રેજીની અંદર 10 ચેપ્ટર છે તથા સાથે સાથે સપ્લિમેન્ટરી રીડિંગના પણ 4 પોએમ છે, 4 પોએમ છે, આ 10 રીડ છે અને સાથે સાથે 20 કે 22 સપ્લિમેન્ટરી રીડિંગ પણ છે, સપ્લિમેન્ટરી રીડિંગ પણ છે। ત્યાર પછી સામાજિક વિજ્ઞાન, તો સામાજિક વિજ્ઞાનમાં પણ 22 ચેપ્ટરો છે। ગુજરાતીની અંદર પણ 20 થી 22 ચેપ્ટરોની અંદર હશે, બરાબર? આપણે અહીંયા અંદાજો લગાવીને હું લખી દઉં છું કારણ કે ગુજરાતી અને સંસ્કૃત કે હિન્દી એ મારા વિષયો નથી એટલે મને પણ એક્ઝેક્ટ ખબર નથી, પરંતુ 20-22 ચેપ્ટરો છે એવી આપણે 26 ચેપ્ટરો છે ગુજરાતીની અંદર। પૂરક વાંચન પણ હશે 5 ચેપ્ટર। પૂરક વાંચન છે ગુજરાતીમાં કેટલું? 5 પૂરક વાંચન પણ છે। સંસ્કૃત કે હિન્દી, તો સંસ્કૃત કે હિન્દીની અંદર પણ 20-22 ચેપ્ટર સંસ્કૃતના હશે।
22 ચેપ્ટર, લગભગ 20 કે 22 ચેપ્ટર સંસ્કૃતના હશે અને હિન્દીમાં પણ, હિન્દીમાં કેટલા છે? 23. તો 23 ચેપ્ટર અને સાથે પૂરક વાંચન પણ હશે, 5 પૂરક વાંચન હશે. આ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરવાની છે. જો તમે એનું ટોટલ કરશો તો ટોટલ કેટલું આવશે? હિન્દી સાથે 122 થશે અને જો તમે સંસ્કૃત લીધું હશે તો લગભગ 115 કે 116 થશે. હવે આટલા બધા ચેપ્ટર તમારે કમ્પ્લીટ કરવાના છે અને ઘણા ચેપ્ટર તમે ખોલીને બેસશો તો તમને ખ્યાલ આવશે કે ઘણા પેજના છે, બરાબર? એટલે તમે જોશો કે હવે આટલા બધા ચેપ્ટર આપણે કેવી રીતે તૈયાર કરીશું. તો તૈયારી કરવા માટે હવે આપણે સમય પણ જોવાનો છે કે આપણી પાસે સમય કેટલો છે, બરાબર? ધોરણ 9 ના વિદ્યાર્થીઓ જે છે આજની તારીખ સુધીમાં, લગભગ હું અત્યારે એપ્રિલમાં વિડીયો બનાવી રહ્યો છું 23 તારીખે, તો આજની તારીખમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું નહીં હશે. તે છતાં પણ આપણે ધોરણ 10 ના ક્લાસો ચાલુ કરી દીધા છે. એ પણ એટલા માટે કારણ કે આપણે ધોરણ 9 નું રિઝલ્ટ આવે એનું રાહ જોઈને બેસવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓને ખબર જ છે કે પાસ તો થઈ જ જવાના છે, બરાબર? અને એટલા માટે આપણે સમયનો ઉપયોગ કરી લઈએ અને આપણને પાછળથી એટલો સમય પણ રિવિઝન કરવા માટે મળી રહે, પેપરો લખવા માટે મળી રહે. એટલે જરૂરી છે કે આપણે અત્યારથી જ ક્લાસ શરૂ કરી દઈએ, બરાબર? એટલે આપણે એપ્રિલમાં જો હવે જોઈએ તો એપ્રિલ મહિનાની અંદર આપણે સમજીએ કે 7 દિવસો બાકી રહ્યા છે. મે ની અંદર 31 દિવસો છે, જૂનની અંદર 30 છે, જુલાઈ 31 આવશે, ઓગસ્ટમાં પણ 31 આવશે, સપ્ટેમ્બરમાં આવશે 30, ઓક્ટોબરમાં આવશે 31, નવેમ્બરમાં 30, ડિસેમ્બરમાં 31, જાન્યુઆરી 31 અને ફેબ્રુઆરીની 26 તારીખ. ફેબ્રુઆરીની 26 તારીખ એટલે 26 દિવસ સુધીના છે. તો આપણે 25 દિવસ આપણી પાસે ગણી લઈએ અને બધાનું ટોટલ કરીએ. કેમ કે માર્ચમાં તો આ વખતે પરીક્ષા છે જ, માર્ચની અંદર પણ છે, પરંતુ 26 તારીખથી તો શરૂ થઈ જશે એટલે આપણે એ દિવસો ગણતા નથી. તો આપણી પાસે કુલ કેટલા દિવસો બાકી રહ્યા? 308. આપણી પાસે કુલ 308 દિવસો બાકી રહ્યા. તો અત્યાર સુધીની આજથી તારીખથી લઈને 23 એપ્રિલથી લઈને હવે 26 માર્ચ સુધી આ જો આપણે દિવસો ગણીએ તો આપણી પાસે દિવસો છે 308 અને આપણી પાસે ચેપ્ટરો છે એ લગભગ 116. સંસ્કૃત હશે તો 116, બરાબર? જો આપણે 115 ની પણ ગણતરી રાખીએ, 115 ની પણ આપણે ગણતરી રાખીએ તો પણ ચાલે. આમાંથી ઘણા દિવસો એવા હશે જેમાં વિદ્યાર્થી એવું પણ થઈ શકે, બની શકે કે વિદ્યાર્થી બીમાર થઈ શકે, કોઈકનો ઘરનો પ્રસંગ આવી શકે, બરાબર? તો એના માટે આપણે એવું સમજીએ કે આ 8 દિવસ પણ આપણે માઇનસ કરી દઈએ. જે કોઈ પર્સનલ કોઈ ઇન્સિડન્ટ થાય કે કોઈ ઘટના બને એના માટે આપણે એ 8 દિવસો પણ રજાના કાઢી લઈએ. તો હવે આપણું પ્લાનિંગ 300 દિવસનું હોવું જોઈએ. કેટલા દિવસોનું? 300 દિવસોનું આપણું પ્લાનિંગ હોવું જોઈએ. આ 300 દિવસોનું પ્લાનિંગ કેવી રીતે કરવાનું છે તો હવે આગળ હું તમને સમજાવીશ કે કેવી રીતે આપણે પ્લાનિંગ કરવાનું છે. સૌથી પહેલા આપણે રૂટીન મેનેજમેન્ટ શીખવાનું છે. શું શીખવાનું છે? રૂટીન મેનેજમેન્ટ. કારણ કે જ્યાં સુધી તમે રૂટીન પોતાનું ચેન્જ ન કરશો તો ઘણી તકલીફ થશે, બરાબર? અને છેવટે તમારું રિઝલ્ટ પણ ઓછું આવશે. તો સૌથી પહેલા આપણું જે રૂટીન છે એ આપણે બદલી કરવાનું છે, બરાબર? હવે રૂટીનમાં કેવી રીતે આપણે જોવાનું છે તો દરેક વિદ્યાર્થી માટે આખા દિવસની અંદર 24 કલાકો હોય છે. કેટલા કલાકો હોય છે? બધા પાસે 24 કલાકો હોય. 24 કલાકમાંથી આપણે કાઢવાના છે માત્ર 3 કલાક. કેટલા કલાક કાઢવાના છે? 3 કલાક. ને આ 3 કલાક પણ એક સાથે કાઢવાના નથી. એક સાથે 3 કલાક વાંચવાનું બિલકુલ પણ નથી, કોઈ પણ વિષયમાં નથી, કદી નહીં વાંચવાનું. 3 કલાક એક સાથે પણ તમે વાંચતા હોવ તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. એટલે 3 કલાક પણ તમારે એક સાથે વાંચવાનું નથી. તમારે આ એક પ્રોડક્ટિવિટી હેક, જે પ્રોડક્ટિવિટી હેક છે કે પ્રોડક્ટિવિટી રૂલ છે એના વિશે તમે કદાચ સાંભળ્યું હશે, કદાચ કોઈ વિદ્યાર્થીઓ ન સાંભળ્યું હશે. પરંતુ જો આપણે 45 મિનિટ્સ 45 મિનિટ કોઈ પણ કામમાં કે કોઈ પણ એક લેક્ચરમાં આપણે 45 મિનિટ જ એક ધારું આપણે ધ્યાન આપી શકીએ છીએ. એનાથી વધુ આપણે 100% ધ્યાન આપી શકતા નથી. 45 મિનિટ બાદ દરેક વિદ્યાર્થી કોઈક ને કોઈક જગ્યાએ ડિસ્ટ્રેક્ટ થાય, એ 100% ફોકસ કરી શકતો નથી, બરાબર? તો આપણે આ 45 મિનિટનો જ રૂલ લેવાનો છે. 45 મિનિટના રૂલમાં 15 મિનિટ તમે બ્રેક લઈ શકો છો ને ત્યાર પછી પાછી સ્ટડી ચાલુ કરી શકો છો. પરંતુ હું તમને સલાહ આપીશ કે આપણે 15 મિનિટથી વધારે પણ તમે બ્રેક લઈ શકો તો પણ કોઈ ઇસ્યુ નથી, બરાબર?
હવે આ 45 મિનિટના રૂલમાં આપણે શું કરવાનું છે, આખા દિવસની અંદર તમારું પોતાનું રૂટીન હશે, કારણ કે આ રૂટીન હું પોતે તમારું નક્કી ન કરી શકું. તમારું દરેક એક વિદ્યાર્થીનું ઇન્ડિવિજ્યુઅલ રૂટીન એ તમે જ જાણો છો, તમે પોતે જ જાણો છો. એટલે કે તમારું બાળ જ જાણે છે, જો કોઈ વાલી આ વિડીયો જોતા હોય તો સોરી, બરાબર. તો આ વિડીયો જો કોઈ વાલી જોતા હોય તો એમને ખબર હોય કે મારા દીકરાનું આખા દિવસનું રૂટીન શું છે, સવારથી ઉઠીને સાંજ સુધી શું કરે છે, બરાબર. તો ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કરતા હોય કે આપણે ચાલો સોમવારે, મંગળવારે અને બુધવાર ગણિત કરીએ અને વિજ્ઞાન કરીએ, અને બીજા વિષયો ટાઈમ ટેબલ બનાવે છે, કે જેવી રીતના સ્કૂલમાં આપણને ટાઈમ ટેબલ આપે તે રીતે ટાઈમ ટેબલ બનાવે છે, અને તે પ્રમાણે વાંચે છે કે આજે હું ગુજરાતી વાંચીશ, પછી હિન્દી વાંચીશ, કે પછી સંસ્કૃત વાંચીશ, સમાજ વાંચીશ, કે પછી ઇંગ્લિશ વાંચીશ. તો એ રીતનું ટાઈમ ટેબલ તમને બિલકુલ પણ કામ લાગવાનું નથી, બરાબર. આપણે પ્લાનિંગ જે કરીએ છીએ એ પ્લાનિંગ ડેઈલી પ્લાનિંગ છે. દરરોજ આ 45 મિનિટના 4 સેશન, આ સેશન 1, સેશન 2, સેશન 3 અને સેશન 4, આ 4 સેશન થવા જોઈએ. તમારે અઠવાડિયાનું પણ પ્લાનિંગ નથી કરવાનું કે આખા મહિનાનું પણ પ્લાનિંગ નથી કરવાનું. તમારે માત્ર 45 મિનિટ એક વિષય માટે આપી દેવાની છે, અને બીજા વિષયોમાં પણ આપણે જે મેઇન વિષય છે એમાં આપણે 45 મિનિટ પૂરેપૂરી આપી દેશું, પણ જે વિષયો ઓપ્શનમાં આપણે રાખી શકીએ એમાં આપણે એક દિવસ આપી શકીએ છીએ. આપણે કેવી રીતે કરીશું તો જોજો. આપણે સૌથી પહેલા મેથ્સ માટે આખા દિવસમાંથી ગમે ત્યારે તમારે 45 મિનિટ મેથ્સને પૂરેપૂરું 100% ધ્યાન આપીને આપી દેવાનું છે. એમાં પણ શું કરવાનું છે, તો જે દાખલા તમે ટ્યુશન્સની અંદર કરાવ્યા હોય, જે દાખલા તમને સ્કૂલની અંદર કરાવ્યા હોય, કે જે દાખલા તમે પ્રેક્ટિસ માટે કરતા હોય, જે કોઈ પણ દાખલા ગણો એ તમારા ધોરણ 10 ના દાખલાઓ હોવા જોઈએ. ધોરણ 10 ના ગણિતના બધા દાખલાઓ વારંવાર પ્રેક્ટિસ કરવાના છે. તમારે એકવાર પ્રેક્ટિસ થઈ ગયા હોય તો ભલે, બરાબર, પરંતુ 2-3 દિવસ એ વસ્તુ રિપીટ થતું હોય એ પ્રમાણે તમારે બધી તૈયારી કરવાની છે, બરાબર. તો આખું એક 45 મિનિટનો સેશન તમારે મેથ્સ માટે આપી દેવાનો છે, કારણ કે બધા વિદ્યાર્થીઓમાં 95% વિદ્યાર્થીઓ એવા હશે જેને મેથ્સમાં પ્રોબ્લેમ થાય છે. ત્યાર પછી બીજી 45 મિનિટ એ આપણે આપી દેવાની છે સાયન્સને. બીજી 45 મિનિટ આપણે આપી દેવાની છે સાયન્સને. સાયન્સમાં પણ તૈયારી કેવી રીતે કરવું, દરેક વિષયમાં આપણે તૈયારી કેવી રીતે કરવું એ પણ હું પાછળ જણાવીશ કે કેવી રીતે આપણે કરવાનું છે. રૂટીન મેનેજમેન્ટ તમારે મેથ્સને 45 મિનિટ આપણે આપવાની છે સાયન્સને. ત્યાર પછીના બીજા 45 મિનિટના જે સેશન છે એને આપણે 2 વિષયોમાં વિભાજિત કરી શકીએ, કે એક દિવસ તમે એસએસ અને સાથે ઇંગ્લિશ લઈ લો, એટલે કે એક એસએસ વાંચો, સામાજિક વિજ્ઞાનમાં સોમવારે તમે માનો કે એસએસ ના 45 મિનિટ કાઢ્યો હતો તો મંગળવારે તમારે ઇંગ્લિશમાં 45 મિનિટ કાઢવાની છે, બરાબર. ઓકે. અને ત્યાર ચોથો સેશન છે એ તમારું ગુજરાતી અથવા તો સંસ્કૃત ને સંસ્કૃતમાં હિન્દી હોય તો હિન્દી. આના માટે આપણે 4 સેશન 45 મિનિટના કાઢવાના છે, બરાબર. આ 4 સેશન તમારા લાઈફના, તમારું ડેઈલી રૂટીનના ગમે ત્યારે તમે ગોઠવી શકો છો. જેમ કે દરેક વિદ્યાર્થીનું રૂટીન જે ચાલુ થતું હશે, તમે કેટલા વાગે ઉઠો છો તેના ઉપર નિર્ભર કરશે, તમે કેટલા વાગે સ્કૂલ જાઓ છો એના ઉપર પણ નિર્ભર કરશે. તમારે જાતે નક્કી કરવાનું આ મેથ્સનું 45 મિનિટ મેં ક્યાં ગોઠવું, બરાબર. હું સલાહ આપીશ કે સવારે વહેલા કે રાતે ઊંઘો તે પહેલા મેથ્સ ગોઠવો, એટલે તમને ઊંઘ ના આવશે. મેથ્સમાં જ્યાં સુધી જવાબ ન આવે ત્યાં સુધી ઘણા વિદ્યાર્થીઓને કેમ નથી આવતો, બરાબર. તમારે સવારે વહેલા કે રાતે શું તે પહેલા 45 મિનિટમાં ગોઠવી કાઢો, બરાબર. પછી સાયન્સ છે તો સાયન્સ બીજો સેશન માની લો કે તમે ફ્રેશ થયા સવારે ઉઠીને, ત્યાર પછી ગણિત કર્યું તમે ટ્યુશન ગયા અને ટ્યુશન થી આવી ગયા, હવે મારી પાસે માની લો કે 1-1.5 કલાક બચ્યો છે, માત્ર 30 મિનિટ કાઢવાની છે, બરાબર. વિદ્યાર્થીઓ ટ્યુશન જતા હશે તો કદાચ સવારમાં 1:45 મિનિટ જ તમે કરી શકો છો. થોડું તમારે સ્ટ્રેચ આઉટ કરવું પડશે. જેમ કે 24 કલાકમાંથી આપણે જો સિમ્પલ ગણતરી કરીએ, 24 કલાકમાંથી 8 કલાક એ તમારા ઊંઘના છે. 7 થી 8 કલાક તમે 1 કલાક આગળ પાછળ પણ કરી શકો. જો તમે 1 કલાક ઓછો કરી દો ઊંઘમાં તો તમને
એ સમય મળી રહે. તો 7 સાડા 7 કલાક કે 8 કલાકની આપણે 8 કલાકની ઊંઘ કાઢીએ. હવે તમારી પાસે છે 16 કલાક. 16 કલાક માટે પણ જો તમારી સ્કૂલ 10 થી 5 ની હોય, બરાબર, તો એ 7 કલાક અને સાથે આવવા જવાનું 1 કલાક એમ આપણે સમજી લઈએ, દૂરથી આવતા હોય તો 8 કલાક એ તમારે સ્કૂલ થઈ ગયા. હવે તમારી પાસે છે બીજા 8 કલાક, અને આ 8 કલાકમાં પણ તમે 2 કલાક ટ્યુશન્સ ના કાઢી લેવો તો તમારી પાસે બચ્યા 6 કલાક. હવે આ 6 કલાક તમારા વચ્ચે તો છે, પણ દરેક વિદ્યાર્થીને એવું લાગે છે કે મારી પાસે સમય જ નથી, બરાબર. એટલા માટે લાગે છે કે તમે રૂટીન મેનેજમેન્ટ કરતા નથી, ટાઈમ નથી. આ 6 કલાક છે, તમે ક્યાં ક્યાં વેસ્ટ કરો છો આ 6 કલાક તમે નક્કી કરો. જો ક્યાં ક્યાં વેસ્ટ કરો છો તમે 6 કલાક. આ 6 કલાક માટે પણ આપણે કરવાના છે માત્ર 3 કલાક, ને 3 કલાક પણ એક સાથે નહીં, 45 મિનિટના 4 સેશન કરો. 45 મિનિટના 4 સેશન કરો એટલે એ બની જશે 3 કલાક. તો તમે સવારે વહેલા ઉઠો, 45 મિનિટ વાંચો એક સબ્જેક્ટ. જો 2 સેટ થતા હોય 2 સેશન, 45 મિનિટ 2 સેશન કરી દો. ત્યારબાદ સાંજે 2 સેશન કરી દો. તો સાંજે એક દિવસ તમે માની લો કે સ્કૂલથી ગયા, ફ્રેશ થયા અને ત્યારબાદ એસએસ વાંચો. બીજા દિવસે એ જ 45 મિનિટનો સમયગાળો નક્કી કરી લેવું જરૂરી છે કે ભાઈ હું 5 વાગે સ્કૂલેથી છૂટું છું, 6 વાગે ઘરે પહોંચું છું, ફ્રેશ થાવ એટલે 6:15 વાગે એટલે હું બેસી જઈશ, એટલે બેસી જ જઈશ. 6:15 થી લઈને 7 વાગ્યા સુધી હું એસએસ એક દિવસ કરીશ અને એક દિવસ ઇંગ્લિશ કરીશ, એટલે એ કરીશ જ, બરાબર. એમાં પંક્ચ્યુઆલિટી જોઈશે એટલે જોઈશે. એ સમય તમારે નક્કી કરવાનો છે કે હું આ 6:15 વાગે આ સબ્જેક્ટ એસએસ ને એક દિવસ એસએ ને એક દિવસ ઇંગ્લિશ લઈને બેસીશ, તે માત્ર 7 વાગ્યા સુધી બેસીશ, બસ. ત્યાર પછી પાછા ઉઠો, હરો ફરો, થોડું ઘરમાં ચાલી લો, 15 મિનિટ બ્રેક લેવો હોય તો લઈ શકો, વધુ પણ બ્રેક લઈ શકો, કઈ વાંધો નથી, બરાબર. થોડું રમી આવો, 1-8 કલાક રમવા માટે તમે કાઢી લો, બરાબર. 7 થી 8 રમી લો, ફ્રેશ થઈ લો. કદાચ ટીવી બીવી જોતા હોય, મોબાઈલ યુઝ કરતા હોય તો થોડું ઘણું એ પણ યુઝ તમે કરી શકો. પણ મોબાઈલ અને ટીવીમાં ખાસ સૂચના વિદ્યાર્થીના વાલી માટે છે કે તમે 1 કલાક કે હું તો અડધો કલાક જ કહું છું, પરંતુ 1 કલાકથી વધારે એમાં સમય વેડફવો નહીં. જો તમે 1 કલાકથી વધુ સમય વેડફી રહ્યા છો તો તમે સમયની સાથે સાથે તમારો કિંમતી સમયની સાથે સાથે તમારું ઘણું બધું મિસ કરી રહ્યા છો, બરાબર. ફ્યુચરમાં જ્યારે તમે એક જવાબદાર વ્યક્તિ બનશો, એક કમાતા વ્યક્તિ બનશો, ત્યારે તમને ખબર પડશે કે ટાઈમ ઇક્વલ ટુ મની, કે જે સમય છે એ પૈસા બરાબર છે. એટલે આપણો આ સમય આપણે વેડફવો નહીં, કારણ કે સમય એક જ વાર મળે છે, ત્યાર પછી પાછો સમય મળતો નથી. હું હોઉં, તમે હોવ કે ભાઈ કોઈ મિલેનિયર કે બિલિયનિયરનું વ્યક્તિ હોય, દુનિયાનો સૌથી ધનવાન કે ઉદ્યોગપતિ કોઈ હોય, જેમ કે અંબાણી ફેમિલી કે અંબાણી હોય, ધીરુભાઈ અંબાણી હોય કે મુકેશભાઈ અંબાણી હોય, ધીરુભાઈ તો જતા રહ્યા પણ મુકેશભાઈ અંબાણી હોય કે એમનો ભાઈ અનિલભાઈ પણ હોય, કોઈ પણ હોય કે દુનિયાનો એલન મસ્ક પણ હોય, દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ, તો એને પણ આ એક સમય એકવાર વીતી ગયો ત્યાર પછી પાછો મળતો નથી. સમય ગયો સો ગયો. એટલે સમયનો સદુપયોગ કરતા હંમેશા શીખી લો. સમયની સાથે ચાલો, સમયની ન આગળ ચાલો ન પાછળ ચાલો. જો સમયની સાથે ચાલે છે એને જ સફળતા જરૂરથી મળે છે, ને એ સમયની સાથે સાથે આપણે એક સ્માર્ટ મહેનત કરવાની છે, બરાબર. તો આ 45 મિનિટ તમે આ એક સબ્જેક્ટને આપી દીધો. એવી જ રીતે બીજી એક 45 મિનિટ માની લો કે 8 વાગે તમે આવી ગયા ફ્રેશ થઈને, બરાબર, કે એક તમે કોઈ ટીવી મનોરંજન માટે તમે જોઈ લીધું, કે ફ્રેશ થયા, ફળિયામાં કે તમારી જે સોસાયટી છે એમાં તમે રમવા ગયા ને 1 કલાક લઈને આવી ગયા. હવે તમે પછી આવ્યા 8 વાગે, પાછા ફ્રેશ થઈને કે જમી કરીને બેસી જાઓ 8:30 કે 8, 8:15, 15 મિનિટમાં જમી કરીને ફ્રેશ થઈને બેસી જાઓ 8:15 તો 9 વાગ્યા સુધી આ તમારું સેશન અહીંયા 9 વાગે જ પતી જાય. અને જો સવારે એક સેશન 2 સેશન તમારા ન એડજસ્ટ થતા હોય તો સવારે ખાલી મેથ્સ કરો અને સાંજે આ 9 વાગે પછી પણ તમે સાયન્સ પણ લઈ શકો 9 થી 9:45 સુધી, બરાબર. તો આ રીતે ગમે ત્યાંથી તમારો રૂટીનમાંથી તમારે 4-45 મિનિટના સેશન કરવાના છે. એ તમારે નક્કી કરવાનું છે કે તમે કયા સમયે કરો છો, પરંતુ એ સમય ફિક્સ હોવો જોઈએ. સમય ફિક્સ હોવો જોઈએ. તમે તમારી રીતે રૂટીનમાંથી ફિક્સ કરી લો. જેમ કે તમને મેં એક ઉદાહરણ આપ્યું કે આ સમય મારા માટે ફિક્સ થઈ ગયો, તો આ સમય મારા માટે ફિક્સ. એ સમયમાં તમારે આ જે વિષય લીધું હોય એ જ વિષય લેવાનું છે, બરાબર. એ જ રીતે તમે એક 45 મિનિટ રમવાની પણ લઈ શકો, કે 1 કલાક રમવાનું પણ લઈ લો. આના સિવાય એક્સ્ટ્રા અલગથી આ 3 કલાક તો થયા, 1 કલાક ચાલો ફ્રી થવા માટે, ફ્રેશ થવા માટે, બરાબર, કે મિત્રો સાથે ચર્ચા કરવા માટે, મિત્રો સાથે રમવા માટે.
તો એ 1 કલાક પણ તમે ફિક્સ લઈ લો. 1 કલાકથી 5-10 મિનિટ પણ વધારે આમ તેમ થવા દેવું નહીં. હા, ઘણા વિદ્યાર્થીઓના મિત્રો હોય તો બેસની ભાઈ બેસની આપણે રમીએ, આ બધી ચર્ચાઓ થશે. બેસની હવે આજે હું ભણીને કલેક્ટર બની જવાનો, 15 મિનિટ લેટ જશે તો શું થઈ જશે? થવાનું કઈ નથી, સમય વીતી જશે. એકવાર સમય વીતી ગયો પછી પાછો મળશે નહીં. એટલે પ્રિસાઇસલી અને પંક્ચ્યુઆલિટીથી તમે કામ કરશો તો જરૂર આગળ વધશો જ. બરાબર. હવે આપણે ચર્ચા કરીએ કે વિષય એક આપણે લેસન એ જોઈ લઈએ કે વિષયની તૈયારી કેવી રીતે કરશો. દરેક વિષયની તૈયારી કેવી રીતે કરશો. સબ્જેક્ટ પ્રિપેરેશન, આપણે સબ્જેક્ટ વિશે વાત કરીએ કે વિષય કેવી રીતે તૈયાર કરશો. તો બધા વિષયને તૈયાર કરવાની ટેકનિક અલગ અલગ હોય છે. જેમ કે સૌથી પહેલો વિષય હું લઈ લઉં છું મેથ્સ. તો મેથ્સ માટેની 45 મિનિટમાં તમે શું કરશો? તો મેં તમને કીધું તેમ મેથ્સની તમે સૌથી પહેલા તો તમારું જે દાખલા તમે ટ્યુશનમાં શીખ્યા છો કે સ્કૂલમાં શીખ્યા છો એ તમારે પ્રિપેરેશન કરવાનું છે. બરાબર. બીજી એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. અને શું નથી કરવાનું, મેથ્સમાં શું નથી કરવાનું. મેથ્સમાં માત્ર થિયરી વાંચવી અને સમજવું. થિયરી વાંચવું અને સમજવું. દાખલા વાંચવા કે સમજવા નહીં. દાખલા સમજી શકો પણ વાંચવા નહીં કે જોવા પણ નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે ગણિતમાં ચાલો 45 મિનિટ આપીને તો મારે રિવિઝન કરવાનું છે તો દાખલાઓ જોઈ લઉં. તો જે દાખલા લખેલા હોય ને એને જ ઉપરથી જોઈ લે છે. વિદ્યાર્થી શું ભૂલ કરે છે? ઉપરથી જોઈ લે છે, ચલો આ દાખલો થઈ ગયો, આ દાખલો થઈ ગયો, આ દાખલો થઈ ગયો. આ રીતે કરવા જશો તો તમે ભૂલ કરશો જ. ને મેથ્સમાં એ તમે સૌથી મોટી ભૂલ છે. ને એ ભૂલ જો સુધારવી હોય તો એને એક જ રસ્તો છે, પ્રેક્ટિસ. આ બધા સમની તમારે પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે પ્રેક્ટિસ કરતા જશો ને તો તમે કઈ જગ્યાએ ભૂલ કરો છો એ તમને ખબર પડશે. ને તમે પ્રેક્ટિસ કરતા કરતા એકવાર એ ભૂલ કરી બીજી વાર એ ભૂલ કરશો નહીં. જ્યારે વાંચવા જશો તો તમને જવાબ તો યાદ હશે. કદાચ કોઈ વાર એવું થાય કે જવાબ લખી દે વિદ્યાર્થી, પરંતુ જે રીડ કરી હોય એ મેથડ હોય આખી ગલત હોય. કારણ કે એને જવાબ યાદ રહી ગયો હોય જોઈને કે આ દાખલાનો તો આ જ જવાબ આવે, એટલે જવાબ તો લખીને આવી જાય પરંતુ દાખલો ખોટો હોય છે. અને પછી ચર્ચા કરે છે કે પપ્પા મને બધું લખીને આવેલો, બધું લખીને આવેલો, હવે માર્ક્સ ઓછા આવ્યા. ઓછા જ આવે ભાઈ. તમે જે લખો છો એ ખોટું લખો છો ને ખોટુંના માર્ક્સ મળશે નહીં. બરાબર. જવાબ સાચો લખ્યો તો શું તમને 2 માર્ક્સ પૂરેપૂરા મળશે કે 4 માર્કનો દાખલો છે પૂરેપૂરો મળશે? ના. રીત ખોટી હશે તો ચેક કરનાર તમને 0 માર્ક્સ પણ આપી શકે છે. બરાબર. આ પ્રશ્ન એટલા માટે થાય કે આંકડાશાસ્ત્રનું એક ચેપ્ટર આપણે કરીએ તો આંકડાશાસ્ત્રની અંદર આમાં પણ તમારે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાની છે. બધા જ વિષયમાં બ્લુપ્રિન્ટ તો ખાસ જોવાની જ છે. બરાબર. ગણિતની વાત કરીએ તો આપણે 14મું ચેપ્ટર અને 13મું ચેપ્ટર, એક સંભાવના અને આંકડાશાસ્ત્ર, આ 2 ચેપ્ટરોમાંથી તમે 20-22 માર્ક મેળવી શકો છો. બરાબર. 14 થી 16 માર્ક્સ એમાં આવે છે, આમાં 6 થી 8 માર્ક્સ આવે છે. સ્ટાન્ડર્ડ ગણિત કે પછી બેઝિક ગણિત પ્રમાણે તમે જે વિષય લીધું હોય તે પ્રમાણે, જે મેથ્સ લીધું હોય તે પ્રમાણે. હવે મેથ્સમાં પણ તમારે આ 2 ચેપ્ટરમાં તમે માની લો કે બધી વસ્તુની કેલ્ક્યુલેશન કરી ટેબલ બનાવીને, ટેબલમાં એક જગ્યાએ એક નાની ભૂલ છે, દાખલો છે 4 માર્ક્સનો, ચેક કરનાર તમને રીતના પણ માર્ક્સ કાપી શકે છે અને પૂરેપૂરો 0 માર્ક્સ પણ આપી શકે છે. કારણ કે આ ચેપ્ટર એવા છે કે જેની અંદર એક્યુરેસી ઘણી જરૂરી છે. જો તમે ભૂલ કરશો તો એના જ માર્ક્સ કપાશે. એટલે આ ચેપ્ટરની તૈયારી કરતી વખતે નાની નાની ભૂલ થશે જ ને એ ભૂલો તમે પ્રેક્ટિસથી જ સુધારી શકશો. એટલે તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. એકવાર તમે પ્રેક્ટિસમાં ભૂલ કરો એ ચાલશે, પરંતુ જો તમે પરીક્ષાની અંદર જ પ્રેક્ટિસ કરવા ગયા તો એ ભૂલ તમે સુધારી શકશો નહીં. એટલે પ્રેક્ટિસ ઘણી જરૂરી છે. અને તમારે આ માટે 4 માંથી 4 માર્ક્સના બદલે તમને 0 માર્ક્સ પણ આપી શકે. હા, આપવું હોય તો 2 માર્ક્સ પણ આપી શકે. અધૂરો દાખલો સાચો હોય તો 2 માર્ક્સ પણ આપી શકે, પરંતુ એ ચેક કરનાર ચેક કરનાર જે સર હોય છે એના ઉપર આધાર રાખે, જે ટીચર હોય છે એના ઉપર આધાર રાખે છે.
બરાબર. એટલે ચેક કરનાર એ એવો વ્યક્તિ છે એમ્પાયરની જેમ ડિસિઝન લેશે. એમ્પાયરે જે કીધું એ ફાઇનલ, બરાબર. ને આમાં તો થર્ડ એમ્પાયર પણ આવશે નહીં કે જેના તમે રિવ્યુ લઈ શકો. ફરી ચેક કરાવશો તો પણ તમે, મેં એવા ઘણા વિદ્યાર્થીઓ જોયા છે જે રીચેકિંગ કરાવે છે, કારણ કે 12 વર્ષથી આ બધું ભણાવી રહ્યો છું. તો દર વર્ષે કદાચ એમને પ્રશ્નો થાય, ચેક કરાવે છે, તો 100 વિદ્યાર્થી એટલે 100% માંથી 99% એવું થાય છે કે એક પણ માર્કનો સુધારો વધારો થતો નથી. એક પણ માર્ક્સનો સુધારો વધારો થતો નથી. એટલે તમે થર્ડ એમ્પાયર પાસે રીચેકિંગ કરાવવા જશો તો પણ એનું કોઈ સોલ્યુશન નીકળવાનું લગભગ નથી. જે પણ ચેક થયેલું હશે બધું બરાબર છે, પ્રિસાઇઝલી એ લોકો ચેક કરે છે અને બહુ ડિટેલમાં અને સારી રીતે ચેક કરે છે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે જો ભૂલ કરી હશે તો 4 માંથી 0 માર્ક્સ પણ આપી શકે, 1 માર્ક્સ પણ આપી શકે, 2 પણ આપી શકે, 3 પણ આપી શકે, ઈચ્છા અનુસાર. બરાબર. એટલે આપણે પ્રેક્ટિસ ઘણી કરવી જરૂરી છે. હવે હું તમને જેનો સ્ટાન્ડર્ડ મેથ્સ છે એ વિદ્યાર્થી વિશે વાત કરું છું કે સ્ટાન્ડર્ડ મેથ્સની તૈયારી કેવી રીતે કરવી. તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓએ તો ખાસ એક નહીં 2 સેશન 45 મિનિટના કરવા જ પડશે. કારણ કે જ્યાં સુધી તમારી કેલ્ક્યુલેશન સ્ટ્રોંગ ન હશે, ગણતરી સ્ટ્રોંગ નહીં હશે, તો સમય બગડશે. અને તમારું ગણિતનું સ્ટાન્ડર્ડનું પેપર એ 3 કલાકમાં પૂરું તમે કરી શકશો નહીં જો તમે પ્રેક્ટિસ નહીં કરશો તો. તો પ્રેક્ટિસની સાથે સાથે તારે જોવું પડશે ટાઈમિંગ, ટાઈમ મેનેજ કરવો પડશે કે ભાઈ એક દાખલો કેટલા સમયની અંદર ગણશો. ને આ બેઝિકના વિદ્યાર્થીઓ માટે પણ છે. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે આંકડા શાસ્ત્રનો એક દાખલો છે 4 માર્ક્સનો, તે 4 માર્કનો દાખલો ગણવામાં જ અડધો કલાક વિતાવી દે. તો 4 માર્કના તમે 2-3 દાખલા ગણશો તો તમારો 1-1.5 કલાક તો એમાં જ નીકળી જશે. તો બીજું 1.5 કલાકમાં તમે બીજું પેપર લખી રહેશો? ના, બીજું પેપર તમે લખાશે જ નહીં. બરાબર. એટલે એવી જ સેમ વસ્તુ તમારી સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ થશે. પેપર જો એક નોર્મલ વિદ્યાર્થી, જે બેઝિકનો વિદ્યાર્થી જો હું લખે તો એવું સમજો કે એને બધું આવડતું હોય તો પણ એ પેપર લખવામાં એને 3.5 કલાકથી વધુ સમય પણ જઈ શકે છે જો એની કેલ્ક્યુલેશન સ્ટ્રોંગ નહીં હશે અને જલ્દીથી સ્પીડ નહીં હશે. ટાઈમિંગ પ્લસ સ્પીડ પણ જોવી પડશે. સ્પીડમાં કામ ન કરશે, સ્પીડમાં ગણતરી ન કરશે તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓનું માર્ક્સ જે પ્રમાણે તમે ધાર્યા હશે એ પ્રમાણે તમને મળશે નહીં. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે, વિદ્યાર્થી માટે હું ખાસ સૂચના આપું છું કે તમારે ટાઈમિંગ મેનેજમેન્ટ કરવાનું છે, સાથે સાથે સ્પીડ કરવાની છે. એક દાખલા માટે 8 મિનિટથી વધુ સમય, 4 માર્કના દાખલા માટે 8 મિનિટથી વધુ સમય જો તમે લીધો તો તમે વેસ્ટ કરી રહ્યા છો તમારો સમય. બરાબર. એના માટે એવું કરી શકાય કે તમે 8 મિનિટનો એક ટાઈમ લેપ્સ તૈયાર કરી શકો. એ ટાઈમ લેપ્સમાં પ્રેક્ટિસ કરવાની કે 8 મિનિટનું ટાઈમર મૂકો, 8 મિનિટ થઈ ગઈ, ચાલો 8 મિનિટ 9 વાગ્યા છે, હમણાં 9 ને 8 મિનિટમાં મારો આ 4 માર્કનો દાખલો કમ્પ્લીટ થઈ જવો જોઈએ. આજે કર્યો, કાલે કરો, પરમ દિવસે કરો, 5 દિવસ પછી તમારો એ દાખલો 8 મિનિટની ટાઈમ લિમિટની અંદર કમ્પ્લીટ થઈ જશે. તો એવી પ્રેક્ટિસ તમારે કરવી પડશે. જો તમે એવી પ્રેક્ટિસ ન કરશો તો ચોક્કસ તમારું પેપર બાકી રહી જ જશે. પૂરેપૂરા તમે માર્ક્સ મેળવી શકશો નહીં. બરાબર. મારે તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે, તમે મારી પ્રોફાઇલ ચેક કરશો ઇન્સ્ટાગ્રામ પર ઉપર તો તમને મળશે એવા વિદ્યાર્થીઓ જેમણે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ 95 માર્ક્સ મેળવ્યા છે, 96 મેળવ્યા છે, બધા 98 મેળવ્યા છે બધા વિષયોમાં. એવા પણ વિદ્યાર્થીઓ મળશે. તો એમની તૈયારી આ પ્રમાણે હું કરાવું છું કે 8 મિનિટની અંદર તમારે ટાઈમ પ્રિસાઇઝલી તમે પ્રેક્ટિસ કરવા બેસો તો 8 મિનિટની અંદર તમારો દાખલો થઈ જવો જોઈએ, 4 માર્કનો દાખલો. ટાઈમ મેનેજ કરવો પડશે. બરાબર. ઓકે. તો આ રીતે તમારે તૈયારી કરવી પડશે. લગભગ 5 દાખલા આવતા હોય 4 માર્ક્સના, તો 4 પંચા 20 માર્ક્સ તમારે, અને 8 પંચા 40 મિનિટની અંદર તમારે આ 20 માર્ક્સ મેળવી લેવા પડે. એ પ્રમાણેની તૈયારી થશે તો જ તમે પૂરેપૂરા માર્ક્સ સ્ટાન્ડર્ડ મેથ્સમાં મેળવી શકશો. ને બેઝિક મેથ્સ વાળાએ પણ નોર્મલ સ્પીડ તો રાખવી જ પડશે. બરાબર. એવું ન થાય કે સેક્શન ઈમાં પ્રમેય લખવામાં કે પછી આ સંભાવનાના કે આંકડાશાસ્ત્રના દાખલા લખવામાં જ તમારો અડધો સમય જતો રહે. એટલે અડધું પેપરનો સમય 1.5 કલાક તમે એમાં જ વિતાવી દો તો બીજું પેપર 1.5 કલાકનું તમે પૂરું કરી શકશો નહીં. બરાબર. એટલા માટે ગણિતની તૈયારી આપણે આ રીતે કરવાની છે. હવે આપણે સાયન્સ વિષય જો લઈ લઈએ તો સાયન્સની તૈયારી કેવી રીતે કરશો. સાયન્સ ધોરણ 10માં એવું છે કે
કે તમે પહેલું જ ચેપ્ટર ઉઠાવીને જોશો તો તમને ખ્યાલ આવશે કે ઘણા એવા સૂત્રો છે, ઘણા એવી વસ્તુ છે તે તમને ખબર જ નથી કે શું છે, જે કદાચ તમે થોડું ઘણું 8મા 9માં શીખ્યા હશે, પણ 9માં તો એમાંથી કેમિસ્ટ્રીનું થોડું પણ આવતું નથી. બરાબર, ઓનલી ક્લાસિફિકેશન વિશે છે, એટલું બધું ડિટેલમાં નથી ચેપ્ટર. ઓકે, એટલે ડાયરેક્ટ આપણે 10માનું આપણે પહેલું ચેપ્ટર ઉઠાવશું તો પ્રોબ્લેમ તમને પહેલા ચેપ્ટરમાં ખાસ થશે, અને કેમિસ્ટ્રીમાં તો ખાસ જ થશે. ઘણા એવા શબ્દો આવશે જે તમને યાદ નહીં રહેશે. તો પછી આપણે વાંચીશું કેવી રીતે? તો જો સાયન્સમાં વાંચવા માટે એક જ વસ્તુ છે, વાંચવું પ્લસ સમજવું. વાંચવાની સાથે સાથે સમજવું, આ દરેક વિષયનો એક બેઝિક રૂલ છે. તમે એસએસ લઈ લો, ઇંગ્લિશ લઈ લો, સંસ્કૃત કે ગુજરાતી લઈ લો, પણ વાંચવાની સાથે સાથે સમજવું. જો વાંચવાની સાથે તમે નહીં સમજશો તેનો કોઈ મતલબ નથી. તમે જો ન્યૂઝપેપરની જેમ વાંચતા હોય, ઘણા વિદ્યાર્થીઓ ન્યૂઝપેપરની જેમ વાંચે, અથવા તો ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે એક જ લાઈન 10 વખત બોલે કે લખે, એ તમને કામ લાગવાનું નથી. ગોખણ પત્તી તમને કામ લાગવાની નથી. વાંચવું પ્લસ સમજવું, આ જ વસ્તુને રિપીટ કરતા જાઓ. બસ આ જ વસ્તુને રિપીટ કરતા જાઓ. હવે જ્યારે તમે વાંચવાને સમજવાનો પ્રયત્ન કરો તો વાંચવાને સમજવાની સાથે સાથે તમારે એ વસ્તુ જોવાની છે કે યાદ શું રાખવું. યાદ શું રાખવું? જેમ કે એક પ્રશ્નની હું તમને ચર્ચા કરું કે વિજ્ઞાનનો એક પ્રશ્ન છે કે સંયોગીકરણની પ્રક્રિયા સમજાવો, પહેલા ચેપ્ટર માટે છે. તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું તમને બધાને મેં સમજાવીશ એટલે આવડી જશે. એની વ્યાખ્યા પણ તમે તમારી રીતે બનાવીને લખી શકશો, પરંતુ તમને યાદ જ ન રહેશે સૂત્ર. તમને શું યાદ ન રહેશે? સૂત્ર. તો તમારે એ સૂત્ર યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? સૂત્ર, ફોર્મ્યુલા, આખું ઇક્વેશન, સમીકરણ, સૂત્ર, સમીકરણ એ યાદ રાખવાનું છે. પછી ઘણી પ્રક્રિયાના નામ કે કઈ પ્રક્રિયા છે ને કયું પ્રમાણે એમાં થાય છે. બાકી તમે વાંચશો અને સમજી તો જશો, વાંચીને સમજી તો લીધું, પણ વાંચવાને સમજવાની સાથે સાથે તમારે આ વસ્તુ યાદ પણ રાખવી પડશે. એટલે જ્યારે પણ તમે વાંચવા બેસો તો એક રફ પેજ લઈને બેસો, એક રફ નોટબુક લઈને બેસો, ને એમાંથી જોઈ લો કે કઈ વસ્તુ મારે યાદ રાખવાની છે. ને એ યાદ રાખવા પરથી તમે આખો એક સવાલ તૈયાર કરી શકો છો પોતાની ભાષામાં. પોતાની જાતે એ પ્રશ્નનો જવાબ પોતાની ભાષામાં જેવો આવડે એવો લખી શકો છો. જો તમારી સમજ, જ્ઞાન એ એક સરખું હશે તો એના પૂરેપૂરા માર્ક્સ મળશે. એવું જરૂરી નથી કે કોઈ પણ જવાબ પાઠ્યપુસ્તકમાંનો સીધો એ લાઈન ટુ લાઈન, શબ્દ ટુ શબ્દ હોવો જોઈએ, કે નવનીતનો કે બીજી કોઈ રેફરન્સ બુક તમે ઉપયોગ હોય તો એનો જ શબ્દ અને લાઈન ટુ લાઈન હોવી જોઈએ એવું જરૂરી નથી. બરાબર? જે વસ્તુ કન્ટેન્ટ છે, મેઇન કન્ટેન્ટ છે, એ તમારે યાદ રાખવાનું છે. આ રૂલ બધા વિષયમાં આવશે. સમાજ વિદ્યામાં પણ તમારે આ રીતે તૈયારી કરવાની છે. બરાબર? તો રિપીટ વાંચવાનું છે. કેવું વાંચવાનું છે? રિપીટેટિવ. આજે વાંચ્યું, ચલો કાલે પાછા વાંચો, 2 દિવસ પછી વાંચો, 5 દિવસ પછી વાંચો, અઠવાડિયું પછી વાંચો. બરાબર? પછી પાછું એ જ રૂટીન પાછું કરો. તો વારંવાર વાંચવું. જે 45 મિનિટ મેં તમને સાયન્સ માટે કીધી ને, એમાં તમારે આ વસ્તુ કરવાની છે. 45 મિનિટમાં તમારે સાયન્સ વિશે આ રીતે તૈયારી કરવાની છે. જો આ રીતે તૈયારી ન કરશો તો તમારા માર્ક્સ આવશે નહીં. બરાબર? તો હજુ પણ ઘણા વિષય છે, હું જણાવીશ. હજુ પણ વિડીયો ધ્યાનથી જોતા રહેજો, છેલ્લે સુધી જોજો, ફરીથી રિવાઇન્ડ કરીને જોજો. કોઈ પણ વસ્તુ સ્કીપ ન કરતા. સ્કીપ કરશો તો તમને ખ્યાલ નહીં આવશે કયા વિષયની તૈયારી કેવી રીતે કરવી. ત્યાર પછી છે એસએસ. તો એસએસમાં પણ મેં તમને કીધું તેમ વાંચવું પ્લસ સમજવું. આની સાથે સાથે તમારે યાદ રાખવું. હવે શું યાદ રાખવું? તો સામાજિક વિજ્ઞાનની અંદર શું યાદ રાખવું? તો સમય યાદ રાખવો પડે કે કયા સમયે શું ઘટના બની, સમય સાથે ઘટના. બરાબર? ટાઈમ લાઈન. બરાબર? ત્યાર પછી વ્યક્તિના નામ. બરાબર? ઘણા એમાં વ્યક્તિ આવશે કે આને આ બંધાવ્યું, આગ્રાનો તાજમહેલ આ ભાઈએ બંધાવ્યો, કોણે બંધાવ્યો. તો એ વસ્તુ તમારે નામ સાથે યાદ રાખવું પડશે. બરાબર? કોણાર્કનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું, ક્યારે બંધાવ્યું. તો સમય, નામ અને એ સમયગાળો ને બીજું સ્થળ. બીજું છે સ્થળ. બરાબર? પહેલા ચેપ્ટર કે બીજા ચેપ્ટરની અંદર મેળાઓ વિશે આવશે. તો કયા મેળા ક્યારે ભરાય છે, ક્યાં ભરાય છે ગુજરાતની અંદર, એ પણ આવશે. બરાબર? તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે. તો આપણે જ્યારે પણ વાંચવા બેસે ને ત્યારે એ ધ્યાન રાખવાનું છે, સમજવાની સાથે સાથે, કે મારે યાદ શું રાખવાનું છે.
બસ એટલું જ યાદ રાખો, પોતાની ભાષામાં લખો, પ્રશ્નનો જવાબ મળી જશે. ને આમાં પણ રિપીટેટિવ વાંચવું. કેવી રીતે વાંચવાનું છે? રિપીટેટિવ વાંચવાનું છે, રિપીટ કરવાનું છે, બરાબર. અને હવે આપણે ઇંગ્લિશની ચર્ચા કરીએ. હવે ઇંગ્લિશની વાત કરીએ કે ઇંગ્લિશમાં કયા વિદ્યાર્થી ભૂલ કરે છે. તો સેક્શન એ સૌથી મોટી ભૂલ કરે છે. સેક્શન એ. સેક્શન એ માં પ્રશ્નના જવાબો ઉપરના પેરેગ્રાફમાંથી જ લખવાના હોય, બેઠી લાઈન લખીને આવે છે. દર વખતે એવું નહીં બનશે કે તમારો પ્રશ્નનો જવાબ લાઈન ટુ લાઈન જ હોય. તમારે એમાં કર્તા મુજબ કે પછી પ્રોનાઉનમાં, નાઉન પ્રોનાઉનમાં તમારે ચેન્જીસ કરવા પડશે ને એ બદલાવ પ્રમાણે કરવા પડશે, બરાબર. ઓકે, તો એ પ્રમાણે તમારે બદલાવ કરવા પડશે. જો બદલાવ ન કરશો તો એના મિનિંગ ચેન્જ થઈ જશે, ને મિનિંગ ચેન્જ થઈ જશે તો એના માર્ક્સ મળશે નહીં, બરાબર. ઓકે, એટલે આ વસ્તુ ખ્યાલ રાખવાનું છે. બીજું, ઇંગ્લિશની અંદર વિદ્યાર્થીઓના જો માર્ક્સ ઓછા આવતા હોય તો એ સેક્શન એ અને સેક્શન ઈ છે. સેક્શન ઈ છે. સેક્શન એ ની અંદર પણ બીજું શોર્ટ નોટ્સ છે. હવે આ શોર્ટ નોટ્સ તો એટલી ઈઝી હોય છે કે ખાલી ક્વેશ્ચન આન્સર હોય છે, પ્રશ્નના જવાબ લખવાના હોય છે. પણ એ પ્રશ્નના જવાબ લખવામાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે નાઉન પ્રોનાઉન કેવી રીતે લખો, ગ્રામર તમારું કેવું છે એ, બરાબર. એટલે ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટમાં તમારે ધ્યાનથી લખવાના છે. અને સેક્શન ઈ જેમાં એસે આવશે, નિબંધ આવશે, 3 આવશે, એમાંથી એક તમારે લખવાનું છે, બરાબર. ત્યાર પછી લેટર આવશે, ઈમેલ આવશે અથવા તો રિપોર્ટ આવશે. તો રિપોર્ટ તમારો ભૂતકાળની અંદર જ હોય, ઈમેલ એ તમારે કોઈ પણ એમાં હોઈ શકે. કયા કાળમાં? સાદા કાળમાં પણ તમે લખી શકો, ભવિષ્યમાં પણ લખી શકો, ભૂતકાળમાં પણ લખી શકો. ઈમેલની વસ્તુ, વિષય વસ્તુ શું છે એના પ્રમાણે તમારે લખવું પડશે. અને ત્યાર પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન્સ, પીડી, પિક્ચર ડિસ્ક્રિપ્શન્સ, આ વસ્તુ છે. તો આમાં તમે સ્કોર કરી શકો. બાકી ઇંગ્લિશમાં મને તો ખબર જ છે તમે પાસ જ છો. ઇંગ્લિશમાં તો તમે પાસ જ છો કે તમને ખબર જ છે. જવાબ માટે કંઈ પણ ખરા ખોટા 4 આપ્યા હોય, 4 ખરા કે 4 ખોટા લખીને આવી જાઓ. કંઈક તો હશે ને, 1-2 માર્ક્સ તો મળશે ને. તો જે જવાબ આપેલા જ હશે. ગ્રામર ઘણું બધું છે ને ગ્રામર ઘણું ઈઝી છે ને ઘણા વિદ્યાર્થીઓ કંઈ ને કંઈક જવાબ લખીને પણ આવે તો પણ માર્ક્સ મેળવી લે છે અને પાસ તો આરામથી થઈ જાય છે. પરંતુ જો તમારે સ્કોરિંગ કરવું હોય, ટોપ કરવું હોય તો તમારે સેક્શન એ અને સેક્શન ઈ પર ખાસ ફોકસ કરવો પડશે. ઓકે, સેક્શન એ અને સેક્શન ઈ પર ખાસ ફોકસ કરવાનું છે, જ્યાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તો આખા વર્ષ દરમિયાન આપણે એ ધ્યાન રાખવાનું છે કે આમાં ભૂલ નહીં કરીશું. હવે આપણો વિષય જે રહ્યો એ ગુજરાતી, અને ગુજરાતીની અંદર તો વાંચન સમજવું બહુ ઈઝી છે, કારણ કે વાર્તા જ હોય છે. વાર્તા પરથી આપણે જવાબ લખવાના હોય છે, બરાબર. આ જવાબો આપણે પોતાની ભાષામાં આરામથી લખી શકીએ છીએ. કવિતા હોય, એકવાર ટીચરે સમજાવી દીધી હોય તો એના સવાલના જવાબો તમે આરામથી લખી શકો છો, બરાબર. આમાં ખાલી તમારે ગ્રામરમાં છંદ, સમાસ, આ 2 વસ્તુ છે. 1-2 માર્ક્સનું જ છે, 1-1 માર્ક્સનું જ છે. આ 2 વસ્તુ પર તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે આખા વર્ષમાં આપણે છંદ, સમાસ એ શીખી જઈએ ગ્રામરમાં. બીજી વસ્તુ તો તમને આવડે જ છે, સમાનાર્થી છે, રૂઢિપ્રયોગ છે, બરાબર, વિરોધી છે, એ બધું તમને આવડે છે, બરાબર. નિબંધ, નિબંધ કોઈ વિષય વિશે લખવા આપ્યું હોય નિબંધ ગુજરાતીમાં તો આરામથી તમે 4-5 પાના ભરીને લખી શકો છો. પરંતુ મુદ્દાસર લખવાનું એ ધ્યાન રાખવાનું કે મુદ્દાની સાથે સાથે લખવાનું. મુદ્દાથી અલગ ભટકશો તો એના માર્ક્સ મળશે ને. તો એમાં પણ ડેઈલી વાંચવું જરૂરી છે. આપણે એની સાથે ગુજરાતી પ્લસ સંસ્કૃત અને હિન્દી, આ 3 વિષય એવા છે. હિન્દી જો તમે લેવાનું વિચારતા હોય તો દરેક વિદ્યાર્થીને સલાહ છે કે હિન્દી જો તમે લેશો તો એમાં લેન્ધી હશે, ચેપ્ટર ઘણા બધા હશે, ઘણું બધું વાંચવું પડશે, લખવું બહુ પડશે. જ્યારે સંસ્કૃત જે છે એ બધા વિદ્યાર્થીઓ માટે ઈઝી હોય છે, બરાબર. ઘણી વસ્તુઓ, ઘણી વાર્તા તમને સંસ્કૃતમાં ઈઝી રહી છે. એટલે મોસ્ટલી આપણે ગુજરાતની શાળાઓમાં સંસ્કૃત ચાલે છે, હિન્દી લગભગ જ કોઈ લે છે. હા, ઇંગ્લિશ મીડિયમ વાળા જે હોય એ વિદ્યાર્થીઓ હિન્દી પસંદ કરે છે, કારણ કે એ હિન્દી આસાનીથી લખી શકે છે. તો તમારે આ રીતે તૈયારી કરવાની છે. હવે આપણી પાસે કોઈ વિષય બચ્યો છે? તે સિવાય મેથ્સ વિશે આપણે ચર્ચા કરી, એસએસ વિશે, સાયન્સ વિશે, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી બધા વિષયો લગભગ થઈ ગયા છે. હવે રૂટીન મેનેજમેન્ટની વાત આપણે થઈ ગઈ. હોમવર્ક મેનેજમેન્ટ. અત્યારે તો તમને હોમવર્ક મેનેજમેન્ટ વિશે હમણાં તમને એવું લાગશે કે ચાલો એ તો થઈ જશે, બધું હોમવર્ક આપે ને થઈ જશે. પણ પછી શું થશે કે સર તમે આ 4 સેશન આપ્યા છે 45 મિનિટના, તો આ 4 સેશન
કેવી રીતના કરવું? સર હોમવર્ક જ કેટલું બધું આપે. પહેલા તો હું વેકેશનમાં કરી લેતો હતો 4 સેશન. હવે હોમવર્ક જ કેટલું બધું આપે. ટ્યુશનનું હોમવર્ક, સ્કૂલનું હોમવર્ક, લખ હું આખો દાડો લખ્યા જ કરું, બીજું કોઈ કરતો જ નથી. તો ભાઈ એના માટે તમારે પેટર્ન સમજવી પડશે. કોની પેટર્ન? શિક્ષકની પેટર્ન. શિક્ષકની મનોવૃત્તિ શું છે તમે એકવાર સમજી લો કે કયો શિક્ષક કયા પ્રમાણે કામ કરે છે. તમને જો ખબર હોય કે એસએસના જે સર છે, જેવું ચેપ્ટર પટે એટલે બીજા કે ત્રીજા દિવસે હોમવર્ક લે છે, તો તમે જે દિવસથી ચાલુ કર્યું છે ને ચેપ્ટર, તે જ દિવસથી એના સવાલ જવાબ લખવાનું ચાલુ કરી દો, નોટબુક લેસન. બરાબર છે? તમને ખબર છે કે ઇંગ્લિશમાં પણ સર તમને, હું જનરલી શબ્દ લખવા પર ઘણો ફોકસ કરું, કારણ કે શબ્દ ના ખબર હોય તો વિદ્યાર્થીઓનો શબ્દ 10-10 વાર લખવા આપી દઉં છું કે 10-10 વાર લખો અને પ્રિપેર કરો. યાદ રાખો, રિપીટ થશે દર વખતે દરેક ચેપ્ટરમાં ઘણી વાર, તો એ શબ્દ યાદ રહી જશે, કાયમ માટે યાદ રહી જશે. એટલે હું કરું છું તો મારી પેટર્ન તમને ખબર પડી જાય તો તમે અત્યારથી જ ચાલુ કરી દો એ હોમવર્ક કરવાનું. એડવાન્સમાં હોમવર્ક કરી લો. તમે શું કરો છો કે ચેપ્ટર પૂરું થયું પછી પણ એક દિવસ ગયો, જે દિવસે ચેક કરવાનું તેના દિવસે આગલા દિવસે લેસન કરવા બેસો, પછી લેસન પૂરું થાય ક્યાંથી? બરાબર? એટલે હોમવર્ક કે લેસન મેનેજમેન્ટ તમારે શીખવું પડશે. તમારે દરેક ટીચર જે છે એમની પેટર્ન શું છે, એ કઈ રીતથી ભણાવે છે અને શું શું હોમવર્કમાં આપે છે એ તમારે જોવું પડશે. મેથ્સના ટીચર હોય તો તમને એક પ્રકારનો દાખલો શીખાયો, બીજા 4 દાખલા તમને હોમવર્ક આપી દે છે, તો તમારે એ 4 કયા દાખલા છે ને આજે જે પતાવી દેવા, કે આજે જે મારો 45 મિનિટના સેશનમાં પ્રેક્ટિસ કરી લેવા કે લખી લેવા, એ જરૂરી છે. બરાબર? એટલે એ 45 મિનિટમાં તમે મેથ્સનું પ્રેક્ટિસ કે મેથ્સનું હોમવર્ક કરી શકો. બરાબર? જેથી પ્રેક્ટિસ થઈ જાય. જો થઈ ગયું 4 જ દાખલા છે, 10-15 મિનિટમાં થઈ ગયા, તો પાછા એને રિપીટ કરી લો, અથવા તો બીજા 4 દાખલા જે આગલા દિવસે આપ્યા હોય એ રિપીટ કરી લો. એ રીતે તૈયારી કરવી પડશે તો જ માર્ક્સ આવશે. બરાબર? એટલે તમારે લેસન મેનેજમેન્ટ કે હોમવર્ક મેનેજમેન્ટ કરવું પડશે. નહીં તો ઘણા વિદ્યાર્થીઓ મેં જોયા છે કે જેવી સ્કૂલ ચાલુ થઈને 2 મહિના પછી એમનો કકળાટ ચાલુ જ થઈ જાય. મારા ટ્યુશનમાં પણ, ઓફલાઈનમાં પણ, કે સર હોમવર્ક જ કેટલું આપે, કેવી રીતના લેસન કરું? સર કેટલું હોમવર્ક આપે, કેટલું હોમવર્ક આપે? તો હોમવર્ક મેનેજમેન્ટ કરવાનું કામ તમારું છે. કયા ટીચરે તમને કેટલા દિવસની અંદર એ કમ્પ્લીટ કરવાનું કીધું છે, તો એ પ્રમાણે તમારે એડવાન્સમાં કામ ચાલુ કરી દેવું જોઈએ કે જ્યારે એમનું આવે તે પહેલા તમે પતાવી દો. એક રાતની અંદર બધું લેસન થઈ જવાનું નથી. એટલે લખવા ઉપર તમારે થોડું આ લેસન જે કંઈ પણ હોય એમના મેનેજમેન્ટ કરવું પડશે. અને હવે છેલ્લી વાત કે આપણું જે આખું વર્ષ આ રીતે આપણે તૈયારી તો કરીશું, આપણે આખું વર્ષ આ રીતે તૈયારી તો કરીશું, પરંતુ છેલ્લા 2 મહિના એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા ઇમ્પોર્ટન્ટ છે છેલ્લા 2 મહિના. તો છેલ્લા 2 મહિનામાં મારી રીત એ હોય છે કે હું લખાવ જ કરું. ઘણા વિદ્યાર્થીઓને હું દરરોજ એક પેપર એમને લખવા આપી દઉં. દરરોજ આખું એક પેપર લખવાનું છે, 3 કલાકનું આખું એક પેપર લખવાનું. દરરોજ મારી એ પ્રેક્ટિસ હોય. અમારું એક આખું એક્ઝામ શેડ્યુલ હોય જે 2 મહિના ચાલતું હોય, જેની અંદર નક્કી જ હોય કે આજે આ પેપર છે, પેપર પણ પહેલાથી આપી દેવામાં આવે છે, વિદ્યાર્થીઓ તૈયાર કરીને આવે છે ને એ પેપર લખે પણ છે. એ જ પ્રેક્ટિસથી ઘણા વિદ્યાર્થીઓએ બહુ સારા માર્ક્સ મેળવ્યા છે. જે વિદ્યાર્થીઓને થોડું ઘણું એમ વાંચવામાં પણ તકલીફ પડતી હોય એવા વિદ્યાર્થીઓ પણ છેલ્લે પેપર લખીને પાસ થઈ ગયા છે. એટલે વિદ્યાર્થીઓએ છેલ્લા 2 મહિનામાં લખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? દરરોજ એક પેપર આપીશ. હા, જે વિદ્યાર્થીઓનો, ઘણા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરે કે સર તમે લખાવ જ કરો છો, કંઈ સમજાવતા નથી. પેરેન્ટ્સ પણ એવા પ્રશ્ન કરે છે કે સર તમે આખો અહીંયા આવીને ટ્યુશન અહીંયા અમે મોકલાવીએ છીએ અને તમે પેપર જ લખાવ્યા કરો છો, બીજું કંઈ કરાવતા જ નથી. પણ એવું નથી. ઘણા વિદ્યાર્થીઓ ઇવનિંગ બેચમાં આવીને એના અલગથી એનું એક્સપ્લેનેશન પણ મેળવે છે, એક્સ્ટ્રા સમય પણ મેળવીને લખે છે. બરાબર? તો તમારે પણ, જો તમે મારા ઓફલાઈન ક્લાસમાં ના આવતા વિડીયો જોતા હોવ તો ત્યાર પછી હું તમને એક વિડીયોમાં ફ્યુચરની અંદર જ્યારે આપણે આ સિલેબસ પતી જશે ત્યારે એક શેડ્યુલ આપીશ, તમને સ્કેડ્યુલ આપીશ કે જેની અંદર તમારે એ પ્રમાણે તૈયારી કરવાની છે. પેપર પણ તમને પ્રોવાઈડ કરી દઈશ ને એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. એમાં કોઈ ડાઉટ્સ હોય તો આપણે ઓનલાઈન પણ કોઈ વખતે ચર્ચા કરીશું. તમે કમેન્ટ કરો છો તો એના પણ આન્સર હું તમને આપું છું. તો એ રીતે આપણે પ્રશ્નનો ઉકેલ મેળવીએ છીએ. એવું નથી કે ખાલી ને ખાલી લખાવ જ કરીએ છીએ. બરાબર? અહીંયા ઓફલાઈન પણ એના જે કંઈ ડાઉટ્સ હોય તો ડાઉટ સોલ્વ આપણે ઇવનિંગ બેચમાં અલગથી પણ કરીએ છીએ, અથવા તો કોઈ વિદ્યાર્થીઓને ઘણીવાર ડાઉટ્સ હોય ને દૂરથી આવતા હોય તો તે દિવસે પણ જ્યારે સમય હોય ત્યારે આપણે એ પૂરા કરીએ છીએ. તો જે કંઈ પણ ડાઉટ્સ હોય તમે મને પૂછી શકો છો, તમારા કોઈ ટીચરને પણ તમે પૂછી શકો છો. બરાબર? પણ જે પ્રશ્નમાં જે ડાઉટ્સ હોય એ ક્લિયર કરવા જરૂરી છે. જો તમે એને ફેસ નહીં કરશો, પ્રોબ્લેમને જ્યાં સુધી ફેસ નહીં કરશો તો પ્રોબ્લેમ તમારી સામે જ રહેશે. પ્રોબ્લેમને જ્યારે તમે ટેકલ કરી લીધી, એનાથી આગળ વધી ગયા, તો તમને એ બધી વસ્તુ સોલ્વ કરતા
આવડી જશે. બીજા પ્રશ્નો પણ એવા હશે, પરીક્ષામાં પૂછાયા હશે તો તમે સોલ્વ કરી શકશો. બરાબર? એટલે લાસ્ટ 2 મહિનામાં પેપર રાઇટિંગ ગમે ત્યાંથી પેપર લાવો. મેં એવું નથી કહેતો કે મારા જ પેપર તમે કરો. બરાબર? ગમે ત્યાંથી પેપર લઈ લો, આખો એક સ્કેડ્યુલ બનાવો કે 2 મહિના કે 2 મહિનાથી વધુ 2.5 મહિનાનો પણ સમય તમે લઈ શકો. બરાબર? કે કેટલા પેપર, દરેક વિષયમાં ઓછામાં ઓછા એક પેપર 10 મતલબ એક વિષયના પેપર 10 પેપર તમે સોલ્વ કરો તો ઘણું સારું રહેશે. ઓછામાં ઓછા 10 પેપર તમારે બધા વિષયના છેલ્લે આ 2 મહિનામાં કમ્પ્લીટ કરવાના છે, ને એ પણ લખવાની પ્રેક્ટિસની સાથે. આપ સૌએ મને યાદ હોય તો મેં અહીંયા ઓફલાઈન ક્લાસીસમાં એકવાર બધા વિદ્યાર્થીઓને એક મૂવી પણ બતાવી હતી, 12th ફેલ, જેમાં IAS નું પ્રિપેરેશન કરતો એક વિદ્યાર્થી બતાવે છે. ઘણી કઠિન પરિસ્થિતિથી એક લેવલ સુધી પહોંચે છે, ચોરી પણ કરતો હોય, પછી ચોરી પણ છોડી દે છે અને તૈયારી કરે છે, અને છેવટે પાસ નથી થતો. ઘણી ટ્રાયલ આપે છે, છેલ્લી ટ્રાયલ હોય છે, પાસ નથી થતો, ને બીજા એક પાસ થયેલા વિદ્યાર્થી પાસે જઈને પૂછે છે કે ભાઈ તું પાસ કેવી રીતે થાય છે? તો એને એક ટાસ્ક આપે છે વિદ્યાર્થી, એ જે પાસ થયેલો વિદ્યાર્થી, IAS માં પાસ થયેલો વિદ્યાર્થી, એ 5 વખત ટ્રાયલ આપેલી, અને છેલ્લી ટ્રાયલ જે 6ઠી વખતની ટ્રાયલ હોય એની અંદર એ પૂછે છે વિદ્યાર્થી કે તું કેવી રીતે પાસ થાય? તો એ જણાવે છે कि चल भाई तू इतने समय में इतना लिख के मेरे को बता. એટલે છેલ્લા સમયે લખવું બહુ જરૂરી છે. છેલ્લા સમયે પેપર લખવા બહુ જ જરૂરી છે. એટલે તમારે પણ છેલ્લા 2 મહિનામાં લખવું જેટલી પ્રેક્ટિસ મેક્સિમમ થાય એટલી પેપરોની પ્રેક્ટિસ લખીને કરવાની જ છે. જે કંઈ પણ ડાઉટ્સ એ પેપરમાં આવતા હોય એ સોલ્વ કરતા જવાનું છે, અને એ પણ વિધિન ટાઈમ લિમિટની અંદર, કે તમે એ પેપર 3 કલાકની અંદર પૂરું કરી દેવ છો કે નથી કરતા, એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. બરાબર? તો આ આપણી લાસ્ટ 2 મહિનાની તૈયારી એવી રીતે જ આપણે કરીશું, અને બધા વિષયની તૈયારીમાં પણ કેવી રીતે આપણે કરવાનું છે એ પણ મેં તમને સમજાવ્યું. બધી જ આપણે માહિતી તમને ડિટેલમાં સમજાવી છે. જે વિદ્યાર્થીઓ પાછળથી વિડીયો જોયો તો પ્લીઝ ફરીથી રિવાઇઝ કરીને કે રિવાઇન્ડ કરીને એ પહેલાથી પાછો વિડીયો જોઈ લો, અને આખો વિડીયો ડિટેલમાં જોજો, તો જ ટોપર બનશો. બરાબર? પછી તમે મને પ્રશ્ન કરશો કે સર તમારે લખ્યું હતું 100% ગેરંટી, તો 100% ગેરંટી એ ક્યારે કે જ્યારે મેં કીધું એ પ્રમાણે કરવાનું તો જ. બરાબર? જ્યારે પણ ગુરુ કોઈ સલાહ આપે તો એક પ્રમાણે કાર્ય કરવાનું હોય. બરાબર? દરેક વિદ્યાર્થીએ ગુરુ તમને એમ કહે કે આ દિવાલ પરથી કૂદી જા, કે આ ઇમારત પરથી કૂદી જા, તો કૂદી જ જવાનું હોય. પછી નીચે એમણે કઈ વ્યવસ્થા તમને બચાવવા માટે કરી છે એ તમે વિચારી ના હોય, પણ ગુરુ તમને બચાવવા માટે બધી વ્યવસ્થા કરી જ હોય. ગુરુની આજ્ઞાનું પાલન કરીને તમારે આગળ વધવાનું છે, તો જ તમે પાસ થશો ને 100% ગેરંટી સાથે સારા માર્ક્સ મેળવશો. તમારા ટીચરો પણ તમને જે કંઈ પણ સલાહ સૂચન આપે એનું 100% એનું પાલન કરવું જરૂરી છે. બરાબર? આ વિડીયોમાં સાથે સાથે બીજી પણ એક આપણે ચર્ચા કરી લઈએ છેલ્લે જતા વખતે, કે ઘણીવાર વિદ્યાર્થીઓને 1-2 વિડીયો મોટિવેશનના મળી જાય ને, તો મોટિવેશનનો વિડીયો માની લો કે આજે મોટિવેશન મળ્યું, આજે કે કોઈ સેમિનાર કે કોઈ ટીચરે તમને મોટિવેટ કર્યા, બહુ જ ઉત્સાહિત કે પ્રોત્સાહિત કર્યા તમને, તો તમે આજે આ 1 અઠવાડિયું સુધી આજે મારો વિડીયો જોઉં છો તો 1 અઠવાડિયું સુધી કદાચ તમે 45 મિનિટના 4 સેશન કરી લેશો. પછી જેમ જેમ શરૂઆત થશે, વચ્ચે કંઈક લગન આવશે ને કંઈક બીમાર પડી જશો ને કંઈક ને કંઈક થતું રહેશે, તો તમે એ તૈયારી કરશો નહીં. બરાબર? તમારી તૈયારી એવી હોવી જોઈએ કે 45 મિનિટના 4 સેશન છે, 4 સેશનમાંથી આજે 1 સેશન મિસ થઈ ગયું, બરાબર, 3 સેશન તમે કર્યા, 1 સેશન મિસ થઈ ગયું, તો એ મિસ થયેલું સેશન પણ આગલા દિવસમાં કોઈ શેડ્યુલમાં ડેલી રૂટીનમાં તમારે એ કમ્પ્લીટ કરવાનું છે. એ પ્રમાણેની તૈયારી કરવાની છે. જો એ પ્રમાણેની તૈયારી હશે તો 100% માર્ક્સ મળશે, મેળવશો તમે, ચોક્કસ માર્ક્સ મેળવશો. ને બીજું, મોટિવેશન બાદ આ બધા વીકોમાં તમે શું કરો છો કે આમાં તો તમે 4 સેશન 45 મિનિટના 4 સેશન તમે અત્યારે તો કર્યા, 1 વીક કે 1 અઠવાડિયું કે 1 મહિનો સુધી, પણ ત્યારબાદ કોઈ દિવસ 1 સેશન 45 મિનિટનું કરો કે અડધો કલાક વાંચો, 1 કલાક વાંચો, પછી વાંચતા નથી રેગ્યુલર. એટલે મોટિવેશન મળ્યા બાદ એને કન્સિસ્ટન્સી જાળવી રાખવી બહુ જરૂરી છે. કન્સિસ્ટન્સી જાળવી રાખવી બહુ જરૂરી છે. બરાબર? આપણે કોઈ એક સ્થળ ઉપર પહોંચવું છે, તો આ માની લો કે A અને B સ્થળ છે, B પર તમારે પહોંચવું છે જ્યાં 90 અપ છે, તો તમારે એમાં કન્સિસ્ટન્સી મેળવવી પડે. પછી તમે કોઈ દિવસ વાંચો ન વાંચો, પછી એમાં તમે કોઈ દિવસ ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ અને આ રીતે આગળ વધો, તો આમાં સમય વધુ લાગે. બરાબર? એટલે તમારો સમય ન વેડફાય તે રીતે આગળ વધવાનું છે અને તૈયારી કરવાની છે. ધોરણ 10 ની તૈયારી આજથી જ શરૂ કરી દો. છેલ્લા 3 મહિના કે છેલ્લા 6 મહિનામાં પણ તમે તૈયારી કરવા જશો તો તમે ધોરણ 10 ની તૈયારી કરી રહેશો નહીં, કારણ કે આપણી પાસે
15 કે 120 ચેપ્ટરો છે, તમે એક ચેપ્ટરને 2 દિવસ પર આપી દેશો, આપણે 120 ચેપ્ટર એવરેજ લઈ લઈએ અને એને 2 દિવસ પણ આપી દઈએ તો 240 દિવસ તો તમારા એમ જ યુઝ થઈ જશે. તો તમે ક્યારે પ્રેક્ટિસ કરશો, ક્યારે ચેપ્ટર કમ્પ્લીટ કરશો? એટલે ને ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે જે ગુજરાતી, સંસ્કૃત જેવા વિષયો પહેલાથી જ કમ્પ્લીટ કરીને મૂકી દેતા હોય છે. 45 મિનિટના સેશનમાં આગળથી જ, જેમ કે એસએસ છે કે ગુજરાતી છે, તમે જાતે પણ તૈયારી કરી શકો છો. ટીચર સ્કૂલમાં કે ટ્યુશનમાં આ ચેપ્ટર ચલાવશે, એની રાહ શું કરવા માટે જોઉં છું? એ તો એમના ટાઈમ ટેબલ પ્રમાણે, એમના શેડ્યુલ પ્રમાણે કે એમના સિલેબસ પ્રમાણે જ ચલાવશે. સ્કૂલમાં જે મહિનામાં જે સિલેબસ ચલાવવાનો હોય, જે ચેપ્ટર ચલાવવાનું એ પ્રમાણે જ ચાલશે. પણ તમે તો તૈયારી કરી શકો છો ને આગળથી, બરાબર? તો મારે તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમને સારા માર્ક્સ મેળવ્યા છે, તો એમની તૈયારી એવી જ હોય. એ 45 મિનિટનો સેશન જે એમનો બચ્યો, એ અઠવાડિયામાં 1-2 વખત જ એ વિષય લઈને બેસે છે. તે બીજા 45 મિનિટના સેશનમાં એ લોકો વિજ્ઞાન અને ગણિત કરી લે છે, એક્સ્ટ્રા સેશન, બરાબર? તો આ રીતની તૈયારી તમારે કરવાની છે, બરાબર? તો આ વિડીયોમાં આપણે બધું જ આવરી લીધું છે. ઘણી વાર આપણે કોઈ વસ્તુ બાકી રહી ગયું હોય એમ સમજીને હું છેલ્લે પાછી આ વસ્તુ તમને સમજાવી છે, બરાબર? વિડીયો ફરીથી ડિટેલમાં જોશો, પહેલાથી શરૂઆત કરીને પાછો જોશો અને એક વાત ધ્યાનથી જોશો. આ કદાચ 1.5 કે 1 કલાકનો વિડીયો હોય તો તમે ડિટેલમાં એને એકવાર જોશો અને એ પ્રમાણે એને અનુસરશો તો 100% ગેરંટીની સાથે તમે 90 અપ માર્ક્સ મેળવી શકશો, એ મારી ગેરંટી છે. ઓકે, તો હવે આપણા ક્લાસ રેગ્યુલર ચાલશે. જો તમારે એડમિશન લેવું હોય તો લિમિટેડ સમય માટે એક ગ્રુપ ઓફર પણ અવેલેબલ છે, જે તમે આપણા ક્લાસીસનો સંપર્ક કરીને મેળવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું, હવે ધોરણ 10 ના નવા વિડીયોમાં. આભાર, થેન્ક યુ.